કાયસ્થે કરેલી શ્રી શંકરની સ્તુતિ। એક દિવસ બપોરને સમયે આ મંદિરમાં દેવીબક્ષ નામનો એક કાયસ્થ આવ્યો। તે ચંદ્રશેખરનો ભક્ત હતો અને રોજ સવારે શંકરની પૂજા કરવા આવતો। આજે આ સમયે તે આવ્યો। શંકર તો તપસ્વી એટલે પોઢે જ નહીં। ઘનશ્યામ અહીં યોગ નિદ્રાને આધીન રહી સ્વસ્વરૂપમાં લીન થઈ જતા। તેમણે આ કાયસ્થને ગાલ વગાડીને શંકરને પ્રાર્થના કરતા સાંભળ્યો। કાયસ્થ તેની ઉતાવળી વાણીમાં બોલ્યે જતો હતો, હે શંભુ, હે ભોળાનાથ, તમો મને જન્મોજન્મ લંબકર્ણનો જ અવતાર આપજો। ઘનશ્યામ આ સાંભળી ચમક્યા। તેમણે કાન સરવા કર્યા। કાયસ્થે આગળ ચલાવ્યું, હે ચંદ્રશેખર, મનુષ્ય દેહમાં તો તાંબુ ખાઈ ખાઈને મરી ગયા, પણ લાજ મેલીને વિષય ન ભોગવાયા। માટે હવે તો લંબકર્ણનો અવતાર આપજો, જેથી નિર્લજ્જ થઈને વિષય તો સારી પેઠે ભોગવાય। ઘનશ્યામ આ સાંભળી આભા બની ગયા। આવો દુર્લભ મનુષ્ય દેહ તે છોડીને પંચ વિષય ભોગવવા લંબકર્ણનો અવતાર આ માગે છે? તેમના અંતરમાં અરેરાટી થઈ। શું વિષય લંપટ માણસો આવા હશે? જગતના જીવની આવી પશુ જેવી મનોદશા? મનુષ્યની આવી અધોગતિ જોઈ ઘનશ્યામે અહીં સંકલ્પ કર્યો કે હવે ગૃહત્યાગ જલ્દી કરવો અને મનુષ્યોને વિષયના ફાંસલામાંથી છોડાવી મોક્ષને માર્ગે વાળવા। કાયસ્થ વારંવાર પોતાની માગણી નિર્લજ્જપણે કરે જ જતો હતો। એકાએક શંકરના લિંગ ઉપરથી કરેણનું એક ફૂલ નીચે પડ્યું। ત્યારે દેવી બક્ષે જાણ્યું, ભગવાન ચંદ્રશેખરે મારી પ્રાર્થના સ્વીકારી ખરી। તે ફૂલ લઈને ચાલતો થયો। ઘનશ્યામ સીધા સરયુ સ્નાન કરવા ગયા, પણ તેમને ક્યાંય ચેન પડ્યું નહીં। તેમણે વિચાર્યું, ભગવાને જીવના ભોગ માટે પંચ વિષય કર્યા છે, પણ તે શાસ્ત્રના નિયમ અનુસાર રહીને ભોગવવા માટે। આમ પશુવત બની સર્વ મર્યાદાનો ત્યાગ કરી કેવળ પંચ વિષયના કીડા થવા માટે નહીં। પરંતુ જીવને આ જ્ઞાન ક્યારે થાય? કોણે પૃથ્વી ઉપર આ જ્ઞાન પ્રવર્તાવ્યું છે? બીજાએ તો વિષયના કૂવા જ ખોદ્યા છે। તેમને લાગ્યું કે પ્રકૃતિમાં ઉત્પન્ન થયેલા આકાર માત્રની કેવળ આ જ પ્રવૃત્તિ હોય છે। આ જ વિચારમાં સરયુ સ્નાન કરી તેઓ મંદિરમાં દર્શન કરવા જવા લાગ્યા। રાત્રે ઘેર આવ્યા, પરંતુ એ જ વિચારમાં મગ્ન હતા।